હા મહારાજા જગતની જગદંબાની ઝાંકી પાડેલી ત્રણ દીકરીઓ મારે આગળ રમે છે વીરા, લાસા, લક્ષ્મી અને સગુણા. તો આ ખેડૂત ભાઈઓ કેમ વચ્યા કહે છે એમને પૂછી ખાતરી કરો વીરા. ભલે મહારાજા. હો ખેડૂત વીરા, અમારા મહારાજાને ત્રણ દીકરી છે તો તું કેવી રીતના વાજ્ય કહે છે? હા વીરા પ્રધાન, રાજા મહારાજાને ત્રણ દીકરી છે, વાત સાચી ને સત્ય છે વીરા. પણ દીકરી તો પારકા ઘરનું થાપણ કહેવાય, જે રીતના નાના નાના પંખીના બચ્ચા હોય અને પાંખો આવે ને તો ઉડી જતા હોય છે, તો પંખીના માળા ખાલી પડ્યા રહે છે, એમ દીકરી જુવાન જોત થઈને વીરા તેને સાસરે વળાવી પડે છે. પણ લુલો લંગડો બેરો બોબડો કોઈ રાજકુમાર હોત ને તો રાજગાદી ચલાવત, રાજનો વહીવટ ચલાવત. અને આજ રાજાના ગયા પછી આજ પોકણગઢ દરબારની અંદર મણમણના તાળા લટકશે. માટે વીરા પ્રધાન, આજે ખેડૂત લોકોના મોઢે નાના મોઢે મોટી વાત થઈ ને તો તમારી રૈયત માનીને અમને માફ કરી દેજો વીરા. ઓ મહારાજા, ખેડૂત લોકોને એવું કેવું છે કે ત્રણ દીકરી છે એ વાત સાચી છે, પણ એક લુલો લુગડો જો કુંવર હોત ને તો રાજગાદી ચલાવત. હા વીરા પ્રધાન, એમને સારા સુકન આપો એ વાવણું વાવા જાય વીરા. ભલે મહારાજા. ભાઈ હા ભાઈ, રાજાને બધાને કીધું છે કે સારા સુકાને તો વામણો વાવા જાજો તો હાલો વીરા, જતી ઉગ્યો છે અને હાલો આપણે વાડી જઈએ કે વીરા. હઈ રે સાવણીઓ વાવવા ભાયા વાવણીઓ આવી તો ગયા છીએ, પણ તને ઓરતા આવડે કે ના ભાઈ, ઓરતા નથી આવડતું. અને વાવતા વાવતા નથી એવું છે? મને ઓરતા વાવતા નથી આવડતું. બરાબર છે. ભાભીને પૂછ કે ઓરતા આવડતું હોય. બરાબર કે ભાભી ઓરતા આવડે? ઓરતા આવડે ને? અને વાવતા? વાવતા આવડે. ઓરવા છે દરડ દરડ અને વાવતા સરળ સરળ. ભાઈ આપણે તો ભાભીમાં જ એવું છે. ભલે ઓરી તો દેહે કે તો હાલો કે ઓરી ને પછી જઈએ કરે.
હાવીરા પ્રધાન બાગોની અંદર આયા તો આટલું જાણવા મળ્યું છે ઘોડીલા તૈયાર કરો નગરોની અંદર ફરવા જઈએ વીરા ઘોડીલા તૈયાર જ છે માતા